પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં 3 દિવસીય સ્વાભિમાન પર્વની ઉજવણીનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં સોમનાથની તસવીરો કરી શેર. શ્રદ્ધાળુઓને પણ શેર કરવા કર્યું આમંત્રણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને સ્વાભિમાન પર્વની કરાવી શરૂઆત. તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ અસારવાના નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી 72 કલાક ચાલનારી શિવધૂનની કરાવી શરૂઆત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સોમનાથ ખાતે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે શ્રદ્ધાળુઓ. વિવિધ શહેરોમાંથી રવાના થઈ રહી છે વિશેષ ટ્રેન. કહ્યું, ભક્તિ, આસ્થા અને શૌર્યનો ત્રિવેણી સંગમ એટલે સ્વાભિમાન પર્વ. દેશમાં પ્રથમવાર વર્ષ 2027માં ડિજિટલ રીતે થશે જનગણના. પ્રથમ ચરણ માટે જાહેરનામું બહાર પડાયું. પ્રથમ ચરણમાં આ વર્ષે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે ઘરોની ગણતરી. પશ્ચિમ બંગાળમાં ભાજપની ચૂંટણીલક્ષી કવાયતોમાં વધારો. સંગઠન સાથે જોડાયેલા મુદ્દે વાત કરવા ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડા આજથી પશ્ચિમ બંગાળની મુલાકાતે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. ઠંડા પવનો ફૂંકાતા શિયાળાની તીવ્રતામાં અનુભવાયો વધારો. નલિયા 9 ડિગ્રી તો ભુજ 10.2 ડિગ્રી અને રાજકોટ 10.1 ડિગ્રી સાથે ઠંડુગાર. ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યા. કેપિટલ ગુડ્સ અને રિયાલિટીઝ સિવાય અન્ય તમામ સૂચકાંક રેડ ઝોનમાં. સોના ચાંદી બજારનો ચળકાટ ઘટ્યો. ચાંદીના ભાવ 2000 રૂપિયા ઘટીને 2,48,000. અને ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે આફ્રિકામાં ડંકો વગાડ્યો. ત્રીજી વનડેમાં યજમાન ટીમને 233 રનથી હટાવી સિરીઝમાં મેળવી ક્લીન સ્વીપ. વૈભવ સૂર્યવંશી પ્લેયર ઓફ ધ સિરીઝ.